નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું કઈ સ્ત્રી બીજા પુરુષ સાથે સેક્સ કર્યા પછી પણ દોષિત નથી અનુભવતી। તો ચાલો જાણીએ। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। મિત્રો, સ્ત્રી બીજા પુરુષ સાથે સંભોગ કર્યા પછી પણ દોષિત નથી લાગતી। સેક્સનો પૂરો આનંદ લે છે, આખી રાત કબડ્ડી રમે છે। આ એક વાત છે પ્રિય પ્રેક્ષકો, આજે અમે તમારી સાથે એક અનોખી અને રહસ્યમય વાર્તા શેર કરી રહ્યા છીએ। તે એક સ્ત્રીની છે જેણે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધને જન્મ આપ્યો, અને આ સ્ત્રીના પુત્રએ પછીથી પૃથ્વી પર એક વિશ્વનું સર્જન કર્યું। માનવ સાથે લગ્ન કર્યા અને માનવ બાળકને જન્મ આપ્યો। આ વાર્તા ખૂબ જ જટિલ અને રોમાંચક છે। આ વાર્તામાં ધર્મ, પ્રેમ અને યુદ્ધના ગુણો છે। પુરાણ અને આજે અમે તમારી સેવામાં વિગતવાર રજૂ કરી રહ્યા છીએ। આ વાર્તા સંપૂર્ણ રીતે જાણવા માટે વાંચો આ વિડીયોમાં, મારી સાથે રહો। મિત્રો, આ વાર્તા મહારાજ પૂર્વાની માતા ઇલા વિશે છે, જેમની ઇલાનું સ્વરૂપ ખૂબ જ અદ્ભુત અને રહસ્યમય હતું। તે એક સમયે સુધહોમ નામની રાજા હતી। તેની સાથે એવી ઘટના બની કે તે 1 મહિનો સ્ત્રી દેહમાં અને 1 મહિનો પુરુષ શરીરમાં રહી। માતા બાની વાર્તા દેવતાઓના ગુરુ બૃહસ્પતિથી શરૂ થાય છે, જેની પત્ની તારા દેવી તારા તેની અનોખી સુંદરતા માટે પ્રખ્યાત હતી। તારાના રૂપમાં તેની સુંદરતાની વાત દેવતાઓમાં, ગંધર્વોમાં, અપ્સરાઓમાં અને દેવતાઓમાં થતી હતી। તે મંદિરમાં રહેતી હતી અને તેની સુંદરતાના કારણે માત્ર દેવતાઓ જ નહીં, પરંતુ હવે ધર્મશાળાઓ પણ તેની ઈર્ષ્યા કરે છે। તેણીને લાગણીઓ હતી, કારણ કે તારા એટલી સુંદર હતી કે તેના જેવી બીજી કોઈ સ્ત્રી ન હતી। ગુરુ બૃહસ્પતિનો આશ્રમ જ્ઞાન, નીતિશાસ્ત્ર અને ધર્મનું કેન્દ્ર હતું, જ્યાં તેમના શિષ્યો શિક્ષણ મેળવવા આવતા હતા। ચંદ્રદેવ કે જેઓ પોતે ભગવાન છે, અને ચંદ્રદેવ પણ બૃહસ્પતિના શિષ્ય હતા। ગુરુ બૃહસ્પતિની સુંદરતા પોતાનામાં જ અનોખી હતી, જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરતી હતી। તારાની પત્નીના મિત્રો ચંદ્રની સુંદરતાની વાતો કરતા હતા, જેના કારણે તારાનું મન પણ ચંદ્રની સુંદરતા તરફ આકર્ષિત થતું હતું। અને એક દિવસ દેવી તારામાં ચંદ્રદેવ પ્રત્યેનો રહસ્યમય પ્રેમ જાગ્યો। ચંદ્રદેવના નિવાસસ્થાને ગયા અને ચંદ્રદેવને તેમના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, જે પોતે અજોડ સૌંદર્યના પ્રતીક હતા। પ્રેમમાં બંધાયેલી પ્રેમની આ આગ એટલી પ્રબળ હતી કે તારાએ આખી જિંદગી વિતાવી દીધી। અહીં તારા અને ચંદ્રદેવે તેમના બંધનો છોડીને ચંદ્રદેવ સાથે રહેવાનું નક્કી કર્યું। ગુરુ બૃહસ્પતિએ આ સહન કર્યું જ્યારે તેમણે તેમના પ્રેમને પૂર્ણતા આપી અને સાથે રહેવાનું શરૂ કર્યું। તે કરી શક્યો ન હતો જ્યારે તેણે જોયું કે ઘણા સમય પછી પણ તારા પાછી આવી। જ્યારે તે તેના ઘરે પરત ન ફર્યો ત્યારે તેનું મન આશંકાઓથી ભરાઈ ગયું। એક તરફ તેમણે સાચા પ્રેમનો અનુભવ કર્યો, અને બીજી તરફ દેવગુરુ હોવાને કારણે તેઓ તેમના શિષ્યો અને અનુયાયીઓ માટે એક આદર્શ હતા। બની જીવનનો બોજ અનુભવનારાઓની આ ચિંતા અને રોષે તેમને સંઘર્ષ તરફ ધકેલી દીધા। લાગ્યું કે નીતિશાસ્ત્ર કહે છે કે ધર્મનું પાલન કરતી વખતે સંયમ અને ક્ષમાની લાગણી એ ગુરુ છે, લાયક ગુણો છે। પરંતુ જ્યારે કોઈના પોતાના જીવનમાં પ્રતિકૂળ સંજોગો ઊભા થાય છે, ધીરજ અને સંયમની કસોટી છે। આ કરતી વખતે તેણે તારાને પરત લાવવાનો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો। જ્યાં એક તરફ તારાને પ્રેમ અને ધર્મનો સંઘર્ષ હતો, પ્રેમ તેને ચંદ્રદેવ તરફ ખેંચી રહ્યો હતો, જ્યારે બીજી તરફ બૃહસ્પતિ તેની પત્નીને તેના પરિવારમાં પાછી લાવવા માટે મક્કમ હતા। ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ પોતાના એક દૂતને ચંદ્રદેવ પાસે મોકલ્યો। નમ્રતાપૂર્વક ચંદ્રને વિનંતી કરી અને કહ્યું, હે ચંદ્રદેવ, ગુરુની પત્ની તારાને કૃપા કરો।
ગુરુ તમારા વર્તનથી ખૂબ જ ચિંતિત અને વ્યથિત છે, પરંતુ ચંદ્રે આ વિનંતીને અવગણી અને કોઈ જવાબ આપ્યા વિના દેવદૂતને દૂર મોકલી દીધો. જ્યારે દેવદૂત ગુરુ પાસે પાછો ફર્યો, જ્યારે તે નજીક આવ્યો અને તેને આખી વાર્તા સંભળાવી, ત્યારે દેવગુરુના ગુસ્સાની કોઈ સીમા ન રહી અને તે ખૂબ ગુસ્સે થઈ ગયા. તે ક્રોધથી ભરાઈ ગયો અને કોઈ પણ વિલંબ કર્યા વિના તે પોતે ચંદ્રના દ્વાર પર પહોંચી ગયો. બૃહસ્પતિએ ગુસ્સે થઈને કહ્યું, ચંદ્ર, તું પોતાની સાથે કેવો અન્યાય કરે છે? તો હું ગુરુ અને આચાર્ય છું, અને છતાં પણ તમે મારી પત્ની સાથે મસ્તી કરો છો. શું તમને સહેજ પણ શરમ કે શૃંગારની ભાવના છે? ના, તમને ધર્મનું જ્ઞાન નથી. ગુરુની પત્ની માતાની જેમ પૂજનીય છે. હું ઈચ્છું છું કે તમે તરત જ મારી પત્ની મને પરત કરો. આનો ચંદ્રે હસીને જવાબ આપ્યો. હે દેવગુરુ, તમે પોતે જ ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે બ્રાહ્મણ ગુપ્ત પાઠથી અને સંસદ દ્વારા મહિલાઓને દૂષિત કરવામાં આવતી નથી. તો પછી જ્યારે તમને અને અન્ય પર મુશ્કેલી આવે છે, ત્યારે તમે આ સિદ્ધાંતોનું પાલન કેમ નથી કરતા? મેં તમારી પત્નીનું અપહરણ કર્યું નથી. તે પોતાની મરજીથી મારી પાસે આવી છે અને જ્યારે તે ઈચ્છશે ત્યારે તમારી પાસે પરત આવશે. હું તેમની પાસે જઈશ નહીં, હું તમને રોકીશ. તેથી કૃપા કરીને તમારા ઘરે જાવ. અને આ સાંભળીને ગુરુના આગમનની રાહ જુઓ. હૃદય ભારે થઈ ગયું, પણ તેણે થોડો સમય સંયમ જાળવી રાખ્યો અને થોડા દિવસો પછી પાછો આવ્યો. રાહ જોયા પછી પણ તારા પાછી ન આવી, ત્યારે બૃહસ્પતિનો ક્રોધ ફરી ભડકી ઉઠ્યો, આ વખતે પણ ભારે ગુસ્સા સાથે. પુણ્યચંદ્રના દ્વાર પર પહોંચ્યો અને ત્યાં દ્વારપાલે તેને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો. ગુરુ એક આદરણીય બ્રાહ્મણ અને નીતિના અનુયાયી હતા. આ અપમાન તેમના માટે અસહ્ય હતું. તે શ્રાપ આપવા તૈયાર હતો. જ્યારે ચંદ્રદેવે તેની સામે હસતા હસતા કહ્યું અને નમ્રતાથી કહ્યું, હે ગુરુ, તમને ગુસ્સે થવું શોભતું નથી. બ્રાહ્મણના મનમાં ક્રોધ છે અને વ્યક્તિએ ઈર્ષ્યાની ભાવના છોડી દેવી જોઈએ. ક્રોધ એ બ્રાહ્મણનો સૌથી મોટો દુશ્મન છે. તમારા જેવા મહાન ગુરુનું હૃદય છે. કોઈએ કઠોર ન હોવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ગુરુવર દેવી તારા માત્ર તમારી પત્ની નથી, પરંતુ એક સ્વતંત્ર સ્ત્રી, અને ધર્મ પ્રમાણે સ્ત્રીની ઈચ્છાનું સન્માન થવું જોઈએ. મેં તેનું અપહરણ કર્યું નથી કે અમે તેમને અમારી બળપૂર્વકની ઈચ્છાથી અહીં બાંધી રાખ્યા નથી. તેઓ તેમની સ્વતંત્ર ઈચ્છાથી, અને જ્યારે તેઓ પોતે અહીં આવ્યા છે, જો તે ઈચ્છે તો તે તમારી પાસે પરત ફરશે. તેમણે ચંદ્રને શ્રાપ આપવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ફરી એકવાર કહ્યું કે ચંદ્રની સ્ત્રીઓ ચંચળ મન અને સ્વભાવ ધરાવે છે. શું ખોટું છે તે સમજવામાં સમય લાગે છે, અને તારા અત્યારે જે પરિસ્થિતિમાં છે તેનાથી હું સારી રીતે વાકેફ છું. આ તમારા માટે શ્રેષ્ઠ રહેશે કે તું તરત જ મારી પત્ની તારાને મને પાછી આપે, નહીંતર હું તને શાપ આપીશ. આ સાંભળીને ચંદ્ર હસ્યો. બોલ્યા, હે ગુરુદેવ, જો તમે ભૂલ વિના મને શ્રાપ આપો છો તો તે શ્રાપ મારા પર અસર કરશે નહીં. આ ધર્મનો નિયમ છે. બ્રાહ્મણનો શ્રાપ ત્યારે જ ફળદાયી હોય છે જ્યારે શ્રાપનું કારણ સુસંગત હોય અને જે વ્યક્તિ માટે શ્રાપ આપવામાં આવે છે તે વાસ્તવમાં દોષિત હોય. હા, હું તમારી પત્ની સાથે સેક્સ કરું છું. મેં કોઈ અયોગ્ય વર્તન કર્યું નથી. મારી પાસે જ છે. મેં તેની ઈચ્છાનું સન્માન કર્યું છે. જો તમારે શાપ આપવો હોય તો કરો, પણ મારા પર તેની કોઈ અસર નહીં થાય. ચંદ્રના આ શબ્દો કડવા લાગતા હતા, પણ અંદરથી તે જાણતો હતો કે આ શાપ આપવાનો યોગ્ય સમય અને કારણ નથી, અને તેથી તેને ખૂબ જ લાગ્યું. ક્રોધમાં પગ લપડાવીને દેવતાઓ ત્યાંથી દેવોના રાજા ઇન્દ્રના દરબારમાં ગયા. ગુરુને આટલો ક્રોધિત અને ક્રોધથી સળગતા જોઈને ઇન્દ્ર ખૂબ જ ચિંતિત થઈ ગયા. ક્રોધથી બૃહસ્પતિનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું અને તેનો પોશાક અવ્યવસ્થિત હતો. ઇન્દ્રએ તરત જ તેના ગુરુને કહ્યું, સન્માનની બેઠક પ્રદાન કરી
અને તેમને શાંત કરવા માટે આદરપૂર્વક અભિવાદન કર્યું. જ્યારે ગુરુ થોડા શાંત થયા ત્યારે ઇન્દ્રએ નમ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, તમારી શું સ્થિતિ છે? આનું કારણ શું છે અને કોણ આટલું બહાદુર છે જેની પાસે દેવગુરુનું અપમાન કરવાની હિંમત છે? તમે જ અમને આદેશ આપો, હું મારા સમગ્ર સૈન્ય સાથે તે દુષ્ટ વ્યક્તિનો નાશ કરીશ જે તમારા મહિમાથી ડરે છે, મારી શક્તિથી ડરતો નથી. જો તમે ઈચ્છો તો હું પોતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છું જેવી મહાન શક્તિઓ સાથે પણ તમને ટેકો આપવા માટે હું વિનંતી કરી શકું છું. કે ઇન્દ્રના શબ્દોથી બૃહસ્પતિના હૃદયને થોડી શાંતિ મળી અને તેણે ઇન્દ્ર તરફ જોયું અને કહ્યું, દેવરાજ, એ દુષ્ટ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ચંદ્ર પોતે જ છે. તેને ઘરે રાખવામાં આવ્યો છે અને તેણે તેને પરત કરવાનો ઇનકાર કર્યો છે અને શ્રાપનો ડર પણ બતાવ્યો, પણ તે પોતાના સ્ટેન્ડ પર અડગ છે. અને આ સાંભળીને ઇન્દ્રની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તેણે કહ્યું, ગુરુદેવ, ચિંતા ન કરો. હું હમણાં જ ચંદ્ર પર એક દેવદૂત મોકલું છું અને તેને કહું છું કે તમારી પત્નીને તરત જ પરત કરો. મિત્રો, તરત જ ઇન્દ્રએ એક લાયક દેવદૂતને બોલાવ્યો અને તેને આદેશ આપ્યો કે જઈને ચંદ્રને આદર આપો. વિનંતી કે તે દેવગુરુની પત્ની તારાને પાછી આપે. આ સંદેશ અત્યંત છે. તેને મધુર અને નમ્ર શબ્દોમાં કહેવાનું છે જેથી તેને ગુરુથી ક્રોધ ન આવે અને દેવતાઓનો ક્રોધ ન આવે. દૂત ઇન્દ્રનો આદેશ સમજી ગયો. આ પછી તેમણે ચંદ્રના દરબારની મુલાકાત લીધી અને ત્યાં પહોંચ્યા પછી તેણે આદરપૂર્વક કહ્યું, હે ચંદ્ર, તમે અનન્ય સુંદરતાના માલિક છો. દક્ષ પ્રજાપતિને પોતાની પત્ની તરીકે દીકરીઓ છે. જો તમે ઈચ્છો તો સ્વર્ગના તમામ દૂતો પણ તમારી સાથે આવી શકે છે. તમારી સુંદરતા અને આકર્ષણના વખાણ આખી દુનિયામાં થાય છે. તો પછી શું કારણ છે કે તમે દેવગુરુની પત્ની પ્રત્યે છો આટલા મોહિત? શું તમે તેને જાણતા નથી? શું તમે એટલા આસક્ત થઈ ગયા છો? શું તમે નથી જાણતા કે તમારા ગુરુની પત્ની સાથે આવું વર્તન મહાપાપ સમાન છે? ચંદ્રદેવ, હું તમને ગુરુની પત્ની તારાને તાત્કાલિક પરત કરવા વિનંતી કરું છું. તમારી જાતને પાપથી બચાવો. ચંદ્રએ દેવદૂતની વાત ધ્યાનથી સાંભળી અને હસ્યો. હે દેવદૂત, તને જેટલું સાચું લાગે તેટલું કહી શકો, પણ હું કોઈ ખોટા કામમાં સામેલ નથી. હું આનંદી નથી. મેં તારાની ઈચ્છાને માન આપ્યું છે. જો તારા મારી સાથે હોય તે તેમની પોતાની મરજી છે અને તેઓ ઈચ્છે ત્યારે પાછા ફરશે. મને કોઈ દખલગીરી નથી. હું તે નહીં કરીશ. દેવદૂતની વાત સાંભળીને ચંદ્ર હસ્યો અને જવાબ આપ્યો, હે દેવદૂત, તું મને ડરાવવા આવ્યો છે જ્યારે મેં મારા ગુરુની પત્નીને કેમ પાછી આપી છે? જો મેં તેમને મારી પાસે રાખ્યા નથી તો પછી હું તેમને દેવી કેમ પરત આપું? તે સ્વેચ્છાએ મારી સાથે છે અને જ્યારે તેને એવું લાગે ત્યારે જ તે પાછો આવી શકે છે. અને ઇન્દ્રને કહો કે હું તેની પત્નીને પાછો લઈ જઈશ. મને તેમને પરત કરવાનો કોઈ અધિકાર નથી અને હું તેમને એન્જલ મૂનની ઈચ્છા વિરુદ્ધ મારા ઘરની બહાર કાઢી શકતો નથી. તે સંદેશ લઈને ઇન્દ્ર પાસે પાછો આવે છે અને તેને ચંદ્રના આ કઠોર શબ્દોની જાણ કરે છે. આ સાંભળીને ઇન્દ્ર ગુસ્સે થઈ જાય છે. તેઓ ગુસ્સે થઈ જાય છે અને ઊંડો દુઃખ અનુભવે છે કે ચંદ્ર એક દેવ હોવાને કારણે ઇન્દ્રના અહંકારે દેવોના રાજા ઇન્દ્રની વાત સ્વીકારવાની ના પાડી. આ અપમાન તેને ઈજા થઈ અને તેણે તરત જ તેની સેનાને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો. વ્યક્તિગત આઘાત તે હવે દેવતાઓની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન હતો. જ્યારે બીજી બાજુ દાનવો ગુરુ શુક્રાચાર્યે જોયું કે દેવતાઓ એકબીજામાં યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યા છે, તેણે આને એક ઉત્તમ તક તરીકે જોયું જ્યાં તે શુક્રાચાર્યની આ આંતરિક વિક્ષેપનો તરત જ લાભ લઈ શકે. રાક્ષસોની સેના તૈયાર કરીને ચંદ્ર પર ગયો અને તેને પ્રસ્તાવ મૂક્યો કે હે ચંદ્ર, દેવરાજ ઇન્દ્ર, તારી જો તમે ઈચ્છો તો ઉપર હુમલો કરવા માટે તૈયાર છે. ચંદ્ર, જે પોતાને દેવતાઓનો પુત્ર કહે છે,
મહર્ષિ યાત્રીના પુત્રએ શુક્રાચાર્યની દરખાસ્તને સહજતાથી સ્વીકારી લીધી, કારણ કે તે સમગ્ર સેનાનો સામનો કરવામાં અસમર્થ છે. ચંદ્રે રાક્ષસોનો આશરો લેવાનું નક્કી કર્યું, કારણ કે તે સ્પષ્ટ હતું કે તેઓ એકલા દેવતાઓની વિશાળ સેના સાથે સ્પર્ધા કરી શકતા નથી. હવે યુદ્ધમાં પ્રવેશવા માટે ચંદ્રની બાજુથી રાક્ષસોની સેના ભેગી થઈ. સ્વર્ગમાં એક અદ્ભુત ઘટના બની અને અસામાન્ય દ્રશ્યો સર્જાય. ચંદ્રની આગેવાની હેઠળ બીજી રાક્ષસી સેના હતી, જેમને રાક્ષસ ગુરુ શુક્રાચાર્યનો ટેકો હતો, અને બીજી તરફ ઇન્દ્રદેવ પોતાના વિશાળ દેવતા સાથે દેવગુરુ બૃહસ્પતિનો ટેકો હતો. યુદ્ધ માટે તૈયાર સૈન્ય સાથે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું, જેમાં આ ભયંકર પરિસ્થિતિમાંથી કોઈ બચી શકશે નહીં. દરેક વ્યક્તિને યુદ્ધના પરિણામની પરવા નહોતી. નફરતની લાગણી હતી અને એકબીજા પર હુમલો કરવાનો જુસ્સો હતો. સ્વર્ગમાં આ યુદ્ધ ફરી ક્યારેય નહીં થાય. ગુરુ અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ સામાન્ય યુદ્ધ કરતાં વધુ ભીષણ અને વિનાશક હતું. જ્યારે દેવતાઓ તેમના સન્માનની રક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપી રહ્યા હતા, ત્યારે રાક્ષસોની સેના યોગ્ય ક્ષણ જોઈને શુક્રાચાર્યના અહંકારને પોષવા માટે આ યુદ્ધમાં એક જ વ્યક્તિ સામેલ હતી. દેવતાઓ અને દાનવો આ રીતે સ્ત્રીઓને ખાતર મરતા હતા. હકીકતમાં આ યુદ્ધ તારા માટે જ લડવામાં આવ્યું હતું. કારણ નહોતું થઈ રહ્યું. દેવતાઓ અને દેવતાઓ વચ્ચેના આ ભયંકર યુદ્ધને લડવા માટે તારો માત્ર એક સાધન હતો. યુદ્ધનું કારણ બનેલા રાક્ષસો માટે આ યુદ્ધ દેવતાઓ પ્રત્યેની તેમની જૂની દુશ્મનાવટને કારણે હતું અને બદલો લેવા માટે પ્રગટ કરવાનો અવસર હતો, અને શુક્રાચાર્ય માટે તે પોતાની પ્રતિષ્ઠા બચાવવાની મોટી તક હતી. અને બીજી બાજુ તે શક્તિ વ્યક્ત કરવાનું એક સાધન હતું. બીજી બાજુ ઇન્દ્ર અને દેવતાઓ માટે તે તેમના આદરની નિશાની હતી અને શિસ્તના રક્ષણનો પ્રશ્ન હતો. આમ આ યુદ્ધ માત્ર એક મહિલાની હાજરીને કારણે નહીં, પરંતુ બંને પક્ષોના કારણે હતું. તેના ઘમંડ અને સત્તાની લાલસાને કારણે યુદ્ધનો ભય વધુ વકર્યો. હંગામો થયો. શસ્ત્રોના ઝગમગાટથી આકાશ ઝળહળી ઉઠ્યું. ચારે બાજુ યુદ્ધભૂમિ છવાઈ ગયું. અવાજ ગુંજી રહ્યો હતો. દેવતાઓ અને દાનવો એકબીજા પર તીવ્ર હુમલો કરી રહ્યા હતા, અને આ યુદ્ધમાં દરેક યોદ્ધા પોતાની પૂરી તાકાત અને બહાદુરી સાથે લડી રહ્યા હતા. ભીષણ યુદ્ધના મેદાનમાં માત્ર ઇન્દ્ર અને બૃહસ્પતિનો ક્રોધ જ નહીં, પણ શુક્રાચાર્યની કપટ અને યુદ્ધ કૌશલ્યનો પણ સમાવેશ થતો હતો. દેવો અને દાનવો તેમના રાજા અને ગુરુના અહંકારને સંતોષવા માટે એકબીજા સાથે અથડાતા હતા. રક્તપાત એટલો તીવ્ર બની ગયો હતો કે યુદ્ધનું મેદાન લોહીથી લાલ થઈ ગયું હતું. લોહીની નદીઓ વહેવા લાગી હતી, અને યુદ્ધનો આ ઉન્માદ કુદરત, દેવો અને દાનવો વચ્ચેના આ વિનાશક યુદ્ધને જોઈને સંતુલન ભગવાન બ્રહ્મા પોતે ચિંતિત થઈ ગયા, અને તેમને લાગ્યું કે જો આ યુદ્ધ સમયસર રોકવામાં નહીં આવે તો તેમની સૃષ્ટિનો નાશ થઈ જશે. પછી ભગવાન બ્રહ્માએ પોતે હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું અને તેઓ યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. આવો અને સીધા ચંદ્ર સાથે વાત કરો. ચંદ્ર, શું તે તમને અનુકૂળ છે કે એકમાત્ર એક સ્ત્રીને કારણે આવો વિનાશ થવો જોઈએ? શું એક સ્ત્રી માટે આટલા બધા જીવોનું બલિદાન આપવું અને આટલા બધા યોદ્ધાઓને મૃત્યુ તરફ ધકેલવું યોગ્ય છે? બ્રહ્મા ભગવાન બ્રહ્માની મહાનતાથી પ્રભાવિત થયા અને તેમના શબ્દોને અવગણી શક્યા નહીં. જી તેમના પરમપિતા હતા, અને બ્રહ્માજીના સમજાવટ પર ચંદ્રે તેમના ક્રોધ અને અહંકારનો ત્યાગ કર્યો હતો. બ્રહ્માજી શાંત થયા અને રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય તરફ પણ ધ્યાન આપ્યું, અને તેને કહ્યું, હે શુક્રાચાર્ય, તમે ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની છો. તમારે આવી મુશ્કેલીમાં ન આવવું જોઈએ. ભાગ લેતા નથી. તમારો ઉદ્દેશ્ય દેવતાઓ સાથે દુશ્મની જાળવવાનો ન હોવો જોઈએ. ધર્મ અને નીતિનું પાલન કરવું જોઈતું હતું. તેથી આ રક્તવાહિનીને બંધ કરીને શુક્રાચાર્યને પણ તમે તમારી સેના પાછા લઈ જાઓ.
ભગવાન બ્રહ્માના શબ્દોને માન આપીને તેમણે તરત જ યુદ્ધમાંથી તેમની સેનાને પાછી બોલાવી અને આ રીતે રાક્ષસ સેના ચંદ્રની બાજુથી દૂર ગયો અને મનની શાંતિ સાથે તેણે દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરી. યુદ્ધના આ ભયાનક ક્રમે તેમની પત્ની દેવી તારાને ગુરુમાં પરત કરી. અંત આવ્યો અને સ્વર્ગમાં ફરી એકવાર શાંતિ સ્થપાઈ. પ્રિય દર્શકો, સમય પસાર થવા લાગ્યો. તારા હવે ગુરુ સાથે છે. થોડા સમય પછી તારા ગર્ભવતી થઈ અને તેના ગર્ભમાંથી એક ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો. પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલો સુંદર હતો કે તેના જન્મની ચર્ચા આખી દુનિયામાં થઈ. એ બાળકનું સૌંદર્ય એવું હતું કે જાણે ભગવાન કૃષ્ણ પોતે અવતર્યા હોય. આ સમાચારથી દેવતાઓમાં આનંદની લહેર છવાઈ ગઈ અને બૃહસ્પતિ પ્રસન્ન થઈ ગયા અને તેમણે તરત જ તે બાળકનો જાતિક્રમ નક્કી કર્યો. ધાર્મિક વિધિઓ કરી અને તેનું નામ બુદ્ધ રાખ્યું. આમ આ સમાચારે ચંદ્રનું પણ ધ્યાન ખેંચ્યું. તે ખુશખબર સાંભળીને ગુરુ તરફ જોવા લાગ્યો. તેણે નજીક આવીને કહ્યું, હે મહાપુરુષ, તમે દેવતાઓના શિક્ષક અને જ્ઞાનના સાગર છો. શું તમે મને ઓળખો છો? ના, બાળકની જાતિ વ્યવસ્થા તેના પિતાની ફરજ છે અને હું આ બાળકનો પિતા છું, તેથી આ બાળક માટે હું જવાબદાર છું. તેને અધિકાર છે અને હું તેનો યોગ્ય વાલી છું. બૃહસ્પતિએ ગુસ્સામાં જવાબ આપ્યો, ચંદ્ર, તું કેવી મૂર્ખ વાતો કરે છે? તારા મારી પત્ની છે અને તેથી તે બાળક પણ મારો પુત્ર છે. તું માત્ર શિષ્ય છે. તારું આ વર્તન અયોગ્ય છે. હું પહેલા કંઈક કહું તો વિચારો. મને તમારા આવા શબ્દોથી શરમ આવે છે. તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, હે દેવગુરુ, તમે સૌથી વધુ જ્ઞાની વ્યક્તિ છો અને તમામ વિજ્ઞાનના માસ્ટર છો. શું તમે આ સાદી વાત નથી સમજતા કે બાળકનો જન્મ માત્ર લગ્નથી જ નથી થતો, પરંતુ સ્ત્રી અને પુરુષના શારીરિક અને જાતીય જોડાણથી થાય છે? હું જાણું છું કે તારા તમારી ધાર્મિક પત્ની છે, પણ આ બાળક મારું છે. અપૂર્ણાંકમાંથી ઉતરી આવેલ, તેથી જ આ બાળક પર મારો અધિકાર છે. મિત્રો, આ તે સમય હતો બધા દેવતાઓ, ઋષિ મુનિ, ગંધર્વ અને અપ્સરાઓ અને દેવગુરુ બૃહસ્પતિ ત્યાં એકત્ર થયા. ચંદ્ર અને દેવગુરુ બૃહસ્પતિના પગ નીચેની જમીન વચ્ચેની આ વાતચીત સાંભળીને બધાને આશ્ચર્ય થયું. તેમના ચારિત્ર્ય પર આવા આરોપો લગાવવામાં આવ્યા તે તેમના માટે ગંભીર અપમાનથી ઓછું ન હતું. બૃહસ્પતિનું આખું શરીર ક્રોધથી બળી ગયું હતું. તે સહન કરવું તેના માટે અત્યંત મુશ્કેલ હતું. જાણે તેલમાં આગ લાગી હોય. આ પ્રકારની સ્થિતિએ દેવગુરુ અને ચંદ્ર વચ્ચે વધુ એક યુદ્ધની શક્યતા ઊભી કરી છે. એવું લાગતું હતું કે જાણે થોડા સમય પહેલા અટકેલું યુદ્ધ ફરી શરૂ થશે અને આખું વિશ્વ વિનાશ તરફ પ્રયાણ કરશે. મિત્રો, સમયની ગંભીરતા સમજીને જી તરત જ હસ્તક્ષેપ કરશે ત્યારે જ આગળ વધવું શક્ય બનશે. તેણે બંનેને શાંત કર્યા અને કહ્યું, તમે બંને શાંત રહો. આ બાળકનો પિતા કોણ છે? તે તારા પોતે નક્કી કરશે કે તેના ગર્ભમાં શું ચાલી રહ્યું છે. તે માત્ર માતા જ કહી શકે છે. બ્રહ્મા કોના ભાગમાં છે? જીએ તારાને બોલાવીને સત્ય પૂછ્યું કે તારા આ સ્થિતિમાં કોણ છે. તે ખૂબ જ શરમાળ હતી અને અત્યંત સંકોચ સાથે તેણે કહ્યું, હે પરમપિતા, આ દરેક માટે છે. મારી સામે આ કહેવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. જો હું આ પ્રશ્નનો જવાબ આપું તો તે મારા પતિ દેવગુરુનું અપમાન કરશે. શું તે મારા પ્રિય ચંદ્રનું અપમાન થશે? કૃપા કરીને મને આનો જવાબ આપવાની તક આપો. વિનંતી સ્વીકારીને તે તેણીને એકાંત સ્થળે લઈ ગયો જ્યાં તારાએ તેની લાગણીઓ એકઠી કરી. કહેવાય છે કે ભગવાન ગુરુ મારા પતિ છે, પણ ચંદ્ર મારો પ્રેમી છે. આ બાળક છે. તમે મારા અને ચંદ્રના પ્રેમનું પરિણામ છો. તમે ચંદ્રના વીર્યમાંથી જન્મ્યા છો. તમને યોગ્ય લાગે તેવો નિર્ણય લો અને તે મારા પતિ અને પ્રિયતમને સમજાવો જેથી તેઓ આ સત્યને શાંતિથી સ્વીકારી શકે અને આ વિવાદનો ઉકેલ લાવે.
તારાના મોઢેથી આ સત્ય સાંભળીને હું નથી ઈચ્છતો કે દેવો અને દાનવો વચ્ચે બીજું યુદ્ધ થાય. બ્રહ્માજી પણ થોડીવાર માટે મૌન થઈ ગયા અને તેઓ સમજી ગયા કે સત્ય કોઈ એક પક્ષનું સન્માન નથી. બીજું કંઈક કરતી વખતે આ અપમાનનું કારણ હોઈ શકે છે. પરંતુ બ્રહ્માજી સભામાં પાછા ફર્યા. તેણે બધાને આ વાત કહી અને કહ્યું, હે સર્વ દેવતાઓ, આ બાળક ચંદ્રનું વીર્ય છે. તારાનો આ પુત્ર ચંદ્રનો બાળક છે, તેથી આ બાળક પર માત્ર ચંદ્રનો અધિકાર છે. આ સાંભળીને ચંદ્ર ખૂબ જ ખુશ થયો. પરંતુ દેવગુરુ બૃહસ્પતિનું મન વધુ દુઃખી થયું. તેમને અપમાન ખૂબ જ ભારે લાગ્યું. પરંતુ દેવગુરુ બૃહસ્પતિનું મન વધુ દુઃખી થયું. તેમને અપમાન ખૂબ જ ભારે લાગ્યું. બ્રહ્માજીએ ગુરુ તરફ જોયું અને સમજાવ્યું, હે દેવગુરુ, ધર્મ અને સત્યનું પાલન કરો. આ આપણી ફરજ છે. આ બાળક હવે ચંદ્રનું છે અને આપણે તેને સોંપવું પડશે. તે યોગ્ય રહેશે. આમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવો જોઈએ. તમારું જ્ઞાન અને વિવેક. આ નિર્ણયને શાંતિથી સ્વીકારો અને તમારી પ્રતિષ્ઠા જાળવી રાખો. બૃહસ્પતિએ ખૂબ જ મુશ્કેલી અને બ્રહ્માજીનો ક્રોધ અને અપમાન સહન કર્યું. બુદ્ધના શબ્દોને અનુસરીને ચંદ્રને સોંપી. ચંદ્રએ અત્યંત આદર સાથે બાળકને પોતાના ખોળામાં લીધો અને તે પોતાની દુનિયામાં પાછો ફર્યો અને ત્યાં તેણે પોતાના પુત્ર બુદ્ધને પ્રેમ અને પ્રેમથી ઉછેર્યો. આમ લાંબા વિવાદનો અંત આવ્યો અને બુદ્ધને ચંદ્રની નીચે ઉછેરવામાં આવ્યા. મિત્રો, હવે આપણે ચંદ્રના પ્રિય પુત્ર બુદ્ધના રક્ષણ હેઠળ છીએ. વાર્તા જાણશો. સમયની સાથે ચંદ્રનો પુત્ર બુદ્ધ ધીરે ધીરે યુવાન થતો ગયો. તેના પિતાની જેમ તે અજોડ સૌંદર્યનો માલિક બન્યો અને તેની માતાની જેમ બુદ્ધિશાળી અને સમજદાર હતો. તેમની હાજરી અને ખ્યાતિ સમગ્ર વિશ્વમાં અને પૃથ્વી પર પણ ફેલાયેલી છે. વ્યક્તિત્વએ સમયે પૃથ્વી પર એક રાજા હતો જેનું નામ સુધહોમન હતું. એકવાર રાજા સુધાહોમન તેમના કેટલાક સહાયકો સાથે લશ્કરી ઘોડા પર શિકાર કરવા નીકળ્યા હતા. શસ્ત્રો હતા અને તેમનો હેતુ જંગલના પ્રાણીઓનો શિકાર કરવાનો હતો. જંગલમાં શિકાર કરવાથી લોકો અને ગ્રામજનોને મુશ્કેલી પડતી હતી. આમ કરતા કરતા રાજા અને તેના સાથીઓ બીજા અને અદ્ભુત જંગલમાં પહોંચ્યા અને મનોહરી હતા જેનું નામ અંબિકા વન હતું. આ દિવ્ય વન સુમેરુ પર્વતના તળિયે છે. તે આવેલું હતું અને મદાર વૃક્ષોથી શોભતું હતું અને ત્યાં અશોકના વૃક્ષોની લતા ફેલાયેલી હતી અને સુંદર ફૂલોની સુવાસ ચારે બાજુ ફેલાયેલી હતી. તે જંગલની સુંદરતા અને શાંતિ. આ જંગલ એટલું ઊંડું અને સુંદર હતું કે તેણે રાજા અને તેના સાથીઓને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાં પ્રવેશતાની સાથે જ બધા તેની સુંદરતામાં ખોવાઈ ગયા. તેઓ થોડો સમય તે જંગલમાં ભટકતા રહ્યા, પરંતુ પછી અચાનક કંઈક આવું થયું. રાજા અને તેના સાથીઓએ આશ્ચર્યચકિત થઈને તેની આસપાસ જોયું અને તેના બધા સાથીઓ, તેમના ઘોડાઓ પણ રાજા અને તેના સાથીઓ, જેઓ બધા પુરુષો છે, માં રૂપાંતરિત થયા છે. હવે તે સ્ત્રીના રૂપમાં બદલાઈ ગઈ હતી અને તેના ઘોડાનું સ્વરૂપ પણ સુંદર ઘોડી જેવું થઈ ગયું હતું. જોયું અને ભારે આશ્ચર્ય અને ચિંતા સાથે તેઓ વિચારવા લાગ્યા કે મને શું થયું. હવે હું આ સ્ત્રી સ્વરૂપમાં મારા ઘરે કેવી રીતે પાછી આવીશ, મારું રાજ્ય કેવી રીતે ચલાવીશ. તેનું મન ચિંતા અને ડરથી ભરાઈ ગયું હતું. હવે તે સંપૂર્ણપણે સ્ત્રી બની ગઈ હતી અને માત્ર તેની જ નહીં, તેમનો દેખાવ જ બદલાયો ન હતો, પરંતુ તેમની ભાવનાઓ અને વિચારસરણી પણ સ્ત્રીઓ જેવી થઈ ગઈ હતી. રાજા તરીકે હવે તે પોતાની ભૂમિકા કેવી રીતે નિભાવશે તે સમજવામાં અસમર્થ. રાજા સુધાહોમને વારંવાર વિચારવાનું શરૂ કર્યું કે આવા એવું તો શું બન્યું હશે કે જેના કારણે આ ચમત્કારિક બદલાવ તેનામાં થયો હશે. અત્યાર સુધી તે માણસ તરીકે વિચારતો હતો, પણ હવે તેના મનમાં મહિલાઓની લાગણીઓ પ્રબળ બની અને તેઓ પુરુષની જેમ વિચારવામાં અસમર્થ બની ગયા અને તેમનું શરીર માણસ જેવું વર્તન કરતું ન હતું.
આ તેમના માટે ખૂબ જ પરેશાન કરતું હતું. એક એવી પરિસ્થિતિ હતી જેમાંથી તેઓ બહાર આવવા માટે કોઈ રસ્તો શોધી શક્યા ન હતા. પ્રિય દર્શકો, હવે આપણે જાણીશું રહસ્યમય કારણ જેના કારણે રાજા સુધહોમને સ્ત્રીમાં પરિવર્તિત થયા અને ઈલા તરીકે નવી ઓળખ મેળવી. બાની વાસ્તવિક ઘટના અંબિકા વનની વિશેષતા અને શિવ અને પાર્વતીની પ્રેમકથા છે. પરિણામ એ આવ્યું કે એક વખત ભગવાન શિવ એ જ જંગલમાં માતા પાર્વતી સાથે સૂતા હતા. એ એકાંત એ મધુર પ્રેમની ક્ષણ હતી જ્યાં તેઓ દુનિયાની તમામ ચિંતાઓથી દૂર રહી શકતા હતા. સનકદંગલ તે સમયે તેના પ્રેમમાં મગ્ન હતો. શિવ અને માતા પાર્વતીને આવા એકાંતમાં જોઈને મહાદેવ સનકદંગલ પહોંચ્યા. પરંતુ આ દ્રશ્યથી માતા પાર્વતી અત્યંત શરમાઈ ગયા અને તેઓ તેમના હૃદયમાં કંપી ઉઠ્યા. પાર્વતીને આટલી શરમાતી જોઈને તે શરમાઈને ભગવાન શિવથી દૂર ઊભી થઈ ગઈ. શિવને આ માટે ખૂબ જ પસ્તાવો થયો અને તેની પત્નીના સન્માનની રક્ષા માટે તેણે એક અનોખી પદ્ધતિ ઘડી કાઢી. તેની પ્રિય પત્ની પાર્વતી પ્રત્યેના આદર અને પ્રેમથી ઉકેલનો વિચાર કરીને તેણે અંબિકા વનમાં જવાનું નક્કી કર્યું. તેણે તેને શ્રાપ આપ્યો અને કહ્યું, હે પ્રિય, આજથી આ જંગલમાં અજાણતા જો કોઈ માણસ જો કોઈ પ્રવેશ કરશે તો તે સ્ત્રી સ્વરૂપમાં પરિવર્તિત થઈ જશે. આ ભગવાન શિવનો શ્રાપ છે. તે જંગલના દરેક ભાગમાં ત્યારથી આ જંગલ એક રહસ્યમય સ્થળ બની ગયું હતું જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. તે શ્રાપ વિશે જાણતો હતો અને આ જંગલમાં જવાનું ટાળતો હતો. પરંતુ રાજા સુધહોમને આ શ્રાપ વિશે ખબર નહોતી. અજ્ઞાનવશ તે શ્રાપને કારણે પોતાના સાથીઓ અને ઘોડાઓ સાથે તે જંગલમાં પ્રવેશી ગયો હતો. અસરને કારણે રાજા સુધાને આ સ્ત્રી સ્વરૂપ જોઈને તે બધા સ્ત્રી સ્વરૂપમાં બદલાઈ ગયા. હોમન અત્યંત બેચેન બની જાય છે કારણ કે તે તેના બદલાતા અસ્તિત્વને સમજવા માટે હતો અને તેઓ શર્મના કારણે આ વિચિત્ર સ્વરૂપ સાથે તેમના રાજ્યમાં પાછા ફરવાની હિંમત કરી શક્યા નહીં. કારણ કે તેણે પોતાના રાજ્યમાં પાછા ન આવવાનું નક્કી કર્યું અને જંગલમાંથી બહાર આવીને આ સ્ત્રી સ્વરૂપમાં અન્ય જંગલોમાં ભટકવા લાગ્યો. હવે તે ઈલા તરીકે ઓળખાવા લાગ્યો અને તેને આ નવા સ્વરૂપમાં અલગ જીવન જીવવાની ફરજ પડી. આ સમય દરમિયાન ઈલા ચંદ્રના પુત્ર બુદ્ધને મળે છે. તે સમયે બુદ્ધ યુવાન અને સુંદર છે. ઈલાને જોઈને તે અદ્ભુત હતી. બુદ્ધનું હૃદય તેની સુંદરતાથી મોહિત થઈ ગયું. રામાણી જે વાસ્તવમાં રાજા સુધહોમન હતા તેના પર આસક્ત બની. ઈલાએ પણ બુદ્ધને આકર્ષ્યા. ચંદ્રપુત્ર બુદ્ધની સુંદરતા એવી હતી કે ઈલાનું હૃદય પણ તેને પ્રેમ કરવા લાગ્યું. આમ બંને વચ્ચે પ્રેમનું બીજ અંકુરિત થયું અને બંનેના હૃદયમાં પ્રેમ અને પ્રેમની લાગણી પ્રબળ બની ગઈ. તે ઈલાને તેના પતિ તરીકે મેળવવા માટે તલપાપડ હતો અને બુદ્ધ પણ ઈલાથી મોહિત થયા અને તેને પોતાનો સાથી બનાવવા માંગતા હતા. તે પણ ઈલાથી મોહિત થયો હતો અને તેને પોતાનો સાથી બનાવવા માટે ઉત્સુક બન્યો હતો. થોડા સમય પછી તેમના પરસ્પર પ્રેમે તેમને ગાંધર્વ લગ્નમાં બાંધ્યા. આમ કોઈ પણ બાહ્ય વિધિઓ વિના માત્ર તેમના પ્રેમના કારણે જ બંનેએ લગ્ન કર્યા અને એકબીજા સાથે રહેવા લાગ્યા. આ પ્રેમ અને લગ્નનું પરિણામ આવ્યું. તે ઈલા ગર્ભવતી થઈ અને સમય જતાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો જેનું નામ પુરુર્વ હતું. પુરુર્વા નામ મેળવ્યું અને તેમના સમયના મહાન ચક્રવર્તી રાજા, પ્રિય મિત્રો અને પુત્રો બન્યા. બાળકને જન્મ આપ્યા પછી ઈલા આ સ્થિતિમાં આવી ગઈ. કુલ ગુરુ મહર્ષ વશિષ્ઠને યાદ કર્યા. ઈલાની અપીલ સાંભળીને વશિષ્ઠજી ત્યાં આવ્યા અને તેમના પ્રિય શિષ્ય રાજા સુધહોમનની હાલત જોઈને મહર્ષિ વશિષ્ઠનું હૃદય ડૂબી ગયું. કરુણાથી ભરપૂર વશિષ્ઠજીએ ભગવાન શિવની પૂજા કરી અને તેમને પ્રાર્થના કરી કે તે ભગવાન શિવ ઈલાને તેના પુરુષ સ્વરૂપમાં પાછા ફરવા માટે આશીર્વાદ આપે છે. વશિષ્ઠની તપસ્યા અને તેઓ ભક્તિથી પ્રસન્ન થાય છે અને દેખાય છે અને કહે છે, હે વશિષ્ઠ, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. હું તારી ઈચ્છા પૂરી કરીશ. પણ આ જંગલ મને શાપિત છે.
તેથી હું આ શ્રાપ સ્વીકારીશ નહીં. તેથી હું રાજા સુધાહોમને આ વરદાન આપું છું, જે હવે ઈલા તરીકે ઓળખાય છે. તે એક મહાન પુરુષ અને મહાન સ્ત્રી તરીકે જીવન જીવશે. મેં તમને ઇચ્છિત પરિણામો આપ્યા છે. મેં આપવાનું વચન આપ્યું છે અને તેને પરિપૂર્ણ કરવા માટે હું મારા વરદાનને આ રીતે એક મહાન સ્ત્રી અને મહાન પુરુષના નામે સંશોધિત કરી રહ્યો છું. રાજા સુધાહોમન પૂર્ણ તરીકે પોતાનું જીવન જીવવા માટે મજબૂર હતા. તેઓ તેમના રાજ્યમાં પાછા ફર્યા અને વશિષ્ઠજીની કૃપાથી તેમણે પોતાના પરિસ્થિતિને સ્વીકારી લીધી અને પોતાના ધર્મ અને કર્તવ્યને અનુસરીને પોતાનું રાજ્ય ચલાવવાનું શરૂ કર્યું. હવે તેનું જીવન બે સ્વરૂપોમાં વહેંચાયેલું હતું. જ્યારે તે પુરુષ સ્વરૂપમાં હતો ત્યારે તે રાજદરબારમાં જતો હતો. તેઓ તેમના રાજ્યનું સંચાલન કરવા અને તેમની પ્રજા માટે ન્યાય અને નીતિ અનુસાર શાસન કરવા માટે વપરાય છે. પરંતુ જ્યારે તેઓ સ્ત્રી સ્વરૂપમાં હતા, જ્યારે તે ત્યાં હતો ત્યારે તે અંતાપુરમાં રહેતો હતો અને તેની શાહી ફરજોથી દૂર રહેતો હતો. આ સિસ્ટમ થોડો સમય ચાલુ રહી, પણ ધીરે ધીરે આ સ્થિતિની અસર તેમના રાજ્ય પર પણ થવા લાગી. રાજા પ્રત્યેની આદરની લાગણી અમુક અંશે ઓછી થવા લાગી અને તેને સમજવું મુશ્કેલ બન્યું. તેઓને લાગ્યું કે તેમનો રાજા, જે એક સમયે તેમની પહેલા પુરુષ સ્વરૂપમાં શાસન કરતો હતો, તે હવે સ્ત્રી સ્વરૂપમાં છે. રાજા સુધહોમનની આ વિચિત્ર જીવનશૈલી તેમની પ્રજા પણ ખર્ચે છે, માટે તે સ્વીકાર્ય ન હતું. સુધાહોમનના શાસનમાં તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન આવતા લોકોના મનમાં રાજા પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે. મૂકો લોકોનું આ વર્તન જોઈને રાજા સુધાહોમને પણ નમસ્કાર કરવાનું બંધ કરી દીધું. એવું થવા લાગ્યું કે તે પોતાનું રાજ્ય યોગ્ય રીતે ચલાવી શક્યો ન હતો. તે દરમિયાન તેનો પુત્ર પૂર્વ યુવાન થઈ ગયો હતો. જે બુદ્ધનો પુત્ર હતો તે ઈલાનો બાળક હતો. તે અત્યંત તેજસ્વી, સુંદર અને બુદ્ધિશાળી હતો. લાગ્યું કે હવે રાજ્યની લગામ પુરુરવાને સોંપવાનો સમય આવી ગયો છે. આમ પુરુરવા સુધહોમને રાજા બનાવીને જંગલમાં ગયા. એ વાર્તા સાંભળીને કેટલાક લોકો કહેશે કે આમે ચંદ્રથી ઘણું ખોટું કર્યું છે. શું ખરેખર દેવો આવા હતા? તો હું તમને કહી દઉં કે ઇન્દ્ર, ચંદ્ર, ગુરુ, સૂર્ય, સપ્ત ઋષિ વગેરે. ભગવાનના નામ એ કોઈ ચોક્કસ વ્યક્તિના નામ નથી, પરંતુ તે ચોક્કસ પદોના નામ છે, જે જુદા જુદા સમય અને નવમાં બદલાતા રહે છે. દરેક બનવામાં અલગ અલગ મનુ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય અને સપ્તરસ હોય છે. કુલ 14 બનવ. ત્યાં વિવિધ દેવતાઓ છે અને દરેક જંગલ અનુસાર આ પદો પર વિવિધ દેવતાઓની નિમણૂક કરવામાં આવે છે. સમય સમય પર દેવતાઓ, પરંતુ તેમની નિમણૂક અલગ અલગ લાયકાતના આધારે કરવામાં આવે છે. જેમ કે મંદિરમાં કોઈ ચોક્કસ દેવતાની નિમણૂક કરવામાં આવે છે. ચંદ્રને પદ મળ્યું અને તેણે તે પદ પોતાની શક્તિ અને જ્ઞાથી નિભાવ્યું, પણ તે ચોક્કસ સમયના ચંદ્ર તત્કાલીન ગુરુની પત્ની તારા પર મોહ હોવાથી તેણે ખોટું કૃત્ય કર્યું અને તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું. દેવી દેવતાઓની ભૂમિકાઓ અને તેમના કૃત્યો પણ તેમના પદ પ્રમાણે જવાબદારીઓ લાવે છે. તે જરૂરી નથી ચંદ્ર અથવા ઇન્દ્ર સમાન રીતે વર્તે છે. તે કર્મ અને સંજોગો પર આધાર રાખે છે. તે જ રીતે ઇન્દ્ર પદ પર જો ઇન્દ્ર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ જાય અથવા પાપ કરે તો પ્રમુખ દેવતા હંમેશા એક જ વ્યક્તિ હોતા નથી. જો તેઓ આમ કરે છે તો તેમને તે પદ પરથી હટાવી દેવામાં આવે છે અને અન્ય કોઈ લાયક અને પવિત્ર આત્માને તે સ્થાન પર નિયુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ટ્રિનિટી નક્કી કરે છે કે આ પદ માટે કોણ લાયક છે, અને જો જરૂરી હોય તો ભગવાનને શાપ આપીને તે તેને પદ પરથી દૂર કરે છે. આ રીતે આપણે દેવતાઓની પણ પૂજા કરી શકીએ છીએ. પૂજા તેમની શક્તિઓ અને કર્મ પર આધારિત છે, કોઈ ચોક્કસ વ્યક્તિના કારણે નહીં. ફક્ત લાયક અને પવિત્ર દેવતાઓને જ આ પદો પર નિયુક્ત કરવામાં આવે છે, જેથી બ્રહ્માંડનું સંતુલન જળવાઈ રહે. ચંદ્રની સ્થિતિ હતી અને કોઈ પણ ચંદ્રની સ્થિતિમાં બેઠો હતો તેને સનાતન ધર્મ કહેવામાં આવતું હતું.
અને પૌરાણિક કથાઓમાં શુદ્ધતા અને પાપનો વિચાર માત્ર ભૌતિક હતો. કોઈ પણ ક્રિયાને પાપ કે પુણ્ય તરીકે શુદ્ધ કે અશુદ્ધ ગણવાનો નિર્ણય માત્ર સંબંધો પૂરતો મર્યાદિત નથી. વ્યક્તિની આંતરિક લાગણીઓ વિશેષ હોય છે. જો સંજોગોમાં સ્ત્રીનો બીજા પુરુષ સાથે સંબંધ છે અને આ સંબંધ ધર્મ, ફરજ અને વફાદારી પર આધારિત છે, પરંતુ જો તે થાય તો તેને પાપ માનવામાં આવતું નથી. સૌપ્રથમ તો ધર્મ અને કર્તવ્યનું પાલન એ સમજવામાં મદદરૂપ થાય છે કે જો સ્ત્રી ખાસ સંજોગોમાં જો ધર્મ અને કર્તવ્યનું પાલન કરવાના હેતુથી આવા સંબંધ બાંધવામાં આવે છે તો તે પાપ માનવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, મહાભારતમાં કુંતી અને દ્રૌપદી જેવા પાત્રો માત્ર ધર્મ અને કર્તવ્યના પાલનથી સંબંધિત હતા. દ્વારા દેવતાઓ પાસેથી સંતાન પ્રાપ્ત થયું અને 5 પાંડવો સાથે દ્રૌપદીના લગ્ન ધર્મના આદેશો અને તેની માતાના આદેશ હેઠળ થયા. તે ધર્મ સાથે સુસંગત માનવામાં આવતું હતું અને તેના કારણે તે અશુદ્ધ નહોતું બન્યું. ધાર્મિક શાસ્ત્રોમાં સ્ત્રીના સંજોગો, લાગણીઓ અને હેતુઓ પણ પાપ અથવા પુણ્યને પ્રભાવિત કરે છે. ચાલો આપણે નક્કી કરીએ. ઉદાહરણ તરીકે, રામાયણમાં તારાના લગ્ન સુગ્રીવ સાથે તેના પતિ બાલીના મૃત્યુ પછી થયા હતા. તે ભારતની સામાજિક અને ધાર્મિક પરંપરાઓ અનુસાર યોગ્ય હતું. આવી પરિસ્થિતિઓમાં ધર્મના નિયમો અનુસાર કરવામાં આવતી ક્રિયાઓ પવિત્ર માનવામાં આવતી હતી અને આ કારણોસર તારો અશુદ્ધ માનવામાં આવતો નથી. મહત્વ: સનાતન ધર્મમાં ક્રિયા પાછળની લાગણી અને આંતરિક શુદ્ધતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો સ્ત્રીનો હેતુ કોઈ પ્રકારનો છે, તરપિંડી અથવા અનીતિ ન હોય તો તે આપવામાં આવે છે. અને જો તે સાચા દિલથી અને સારા ઈરાદાથી સેક્સ કરે છે તો તેને અપવિત્ર માનવામાં આવતું નથી. શુદ્ધતાનો અર્થ માત્ર શારીરિક શુદ્ધતા જ નથી, પણ વિચારો અને કાર્યોની શુદ્ધતા પણ છે. અને જો ભા શુદ્ધ હોય તો ભાની શુદ્ધતા હોવી જોઈએ. અને જો ક્રિયા ધર્મને અનુરૂપ હોય તો તે ક્રિયા પાપ ન ગણાય. તે સ્પષ્ટ છે. સનાતન શારીરિક સંબંધોથી નહીં, પરંતુ તે સંબંધો પાછળની ભાવના, હેતુ અને પરિસ્થિતિ દ્વારા નક્કી થાય છે. ધર્મનો આ વ્યાપક દૃષ્ટિકોણ વ્યક્તિના કર્મને સંપૂર્ણ રીતે જુએ છે અને આ જ કારણ છે કે ખાસ સંજોગોમાં સ્ત્રીએ અશુદ્ધ કે પાપી ન ગણાય. તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂર લખો. પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે.